આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્તે દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજની હેડલાઇન. વાપી મનપા ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર. એનસીપીના સંજય શિંદે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. વાપી નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા જિલ્લાની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના વલસાડ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહેલા સંજય શિંદેએ પોતાના આશરે 1000થી વધુ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સંજય શિંદેએ ખેસ ધારણ કરી ભાજપમાં જોડાતા રાજકીય વાતાવરણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને ચણોદ ગામના વોર્ડ નંબર 12માં મજબૂત પકડ ધરાવતા શિંદેના આ નિર્ણયને ભાજપ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રીયન સમાજમાં પ્રભાવ ધરાવતા સંજય શિંદેના ભાજપ પ્રવેશથી વાપી વિસ્તારમાં મરાઠી મતદારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવી રાજકીય વિશ્લેષકો દ્વારા ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ જોડાણ ભાજપ માટે મતગણિતમાં નોંધપાત્ર ફાયદાકારક સાબિત થઈ શકે છે. પક્ષ પ્રવેશ સમયે સંજય શિંદેએ જણાવ્યું હતું કે હું અત્યાર સુધી એનસીપીમાં વલસાડ જિલ્લા ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો હતો. આજે માનનીય મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભાજપમાં જોડાઈને હું ગૌરવ અનુભવું છું. મારા સાથે ચણોદ ગામના લગભગ 1000 કાર્યકરોનું મજબૂત સંગઠન જોડાયેલ છે. ભાજપ પક્ષ મને જિલ્લામાં યોગ્ય જવાબદારી આપશે તેવી આશા છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને ચૂંટણી પૂર્વેનો મહત્વપૂર્ણ રાજકીય ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે, જે આવનારા દિવસોમાં વાપી મનપાની ચૂંટણી પર સીધી અસર પાડી શકે છે. શિંદે હાલ આજ જે સિચ્યુએશન છે તે દેશના વિકાસના માટે કામ કરવા માટે જે સક્રિય પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, હું પહેલે જે એક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી જોડાયો હતો અને અજીત દાદા ગયા પછી અમારી પાર્ટી જોડે અમે ઘણું બધું કામ કર્યું, પણ એના પછી આ બીજેપી સંગઠનમાં અમે અલાયન્સમાં જ હતા ઓલરેડી મહારાષ્ટ્ર સરકારમાં અને પૂરા સમગ્ર દેશમાં. અને અત્યારે હું આ પક્ષમાં જોડાવાનું કારણ એ જ છે કે દેશના વિકાસ, આ એરિયાનો વિકાસ અને આ જે કાર્યકર્તા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે એમને સપોર્ટ કરવા માટે મારા સાથે મારા જે પક્ષના છે, મારા સાથી જે બહેનો છે, સાથી મારા કાર્યકર્તા છે આ એરિયામાંના મારી જોડે તકરીબન 1000 જે જનતા છે મારા સપોર્ટમાં છે એમના સાથે હું જોડાવું છું અને આ પક્ષના માટે હું કામ કરીશ અને દેશના વિકાસ માટે અને આ મહાનગરપાલિકા આવનારી આ ચૂંટણી માટે મહાનગરપાલિકાની વાપીની એના માટે સમગ્ર વિકાસ માટે કામ કરીશ અને એવું જનતાને અને મારા સાથી સહકારીઓને એવું કહીશ કે આ પાર્ટી જોડે આપણે રહીને સંગઠન મજબૂત કરવા માટે આપણે કામ કરીશું. હું એનસીપી વલસાડ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કામ કરતો હતો અને મારી સાથે ઘણા અમારા સાથી મિત્રો જે સંગઠનમાં હતા, જે તાલુકા ઉપપ્રમુખ હતા, અમારા પપ્પુ દેવસરકર જે સંગઠન મંત્રી હતા, અમારા ગોપાળે મહારાજ હતા અને રામચંદ્ર તાટે સાહેબ અને તમામ મારા કાર્યકર્તા એ મારી જોડે હતા અને એ મારી જોડે જ પક્ષમાં જોડાયા છે. એમનો બી બધાનું આભાર છું અને એ સાથે મારા એવું જ રહેશે. એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવનાર ભવિષ્ય માટે એમને શુભકામનાઓ આપું છું. અને એના સાથે જ મારા સાથે જે સ્વામી સમર્થના જે સંગઠન છે તકરીબન 1000 લોકોનું 10,000 લોકોનું ગ્રુપ છે. એ મારા સાથે અમારા મરાઠી સમાજ અને એમના સાથે જે બી જોડાયેલા સમાજ છે એ મારી સાથે જ છે અને મારી સાથે આ એરિયાના તમામ સંગઠન મહિલાના જે અધ્યક્ષા છે, જેવું કે અમારી જીજાઉ મહિલા સંગઠનની પ્રેસિડેન્ટ મારી સાથે શ્રી માયાતાઈ છે અને આદિશક્તિ મહિલા સંગઠનની અમારી અધ્યક્ષા શ્રી વર્ષાતાઈ બધાને એમનું સંગઠન અને નૈના ભાનુશાલી જે કચ્છી ભાનુશાલી સમાજની અમારી મહિલા અગ્રેસર છે એ મારી સાથે જોડાયેલા છે અને આ પક્ષ માટે આ એરિયાના વિકાસ માટે કામ કરશે એ ઈચ્છું છું. અને જય ભારત, જય હિન્દ.